हिंदी ने इंग्लिश तो बहुत થઈ ગયું હવે લોકલ ફેવર ગુજરાતીનો ટાઈમ છે આપણી આ એન્જિનિયરોની મહેફિલ છે તો મેં વિચાર્યું કે ચલો કઈ એન્જિનિયર ઉપર કેમ ના થાય હું પોએટ્રી કોમ્પિટિશનમાં જીત્યો મને એમ લાગ્યું કે યાર મોટા કવિઓની મોટી વાતો તો ઘણી બધી કરીએ છે આપણે આપણી વાત કરીએ એવી એક સ્થિતિ ઊભી થઈ કે આપણે એન્જિનિયર છે એન્જિનિયર સાથે વાત કરે છે પણ કોઈ દિવસ એન્જિનિયર ઈશ્વર સાથે વાત કરે તો એ લોકો શું વાત કરે અને સંવાદ સુધી ઠીક છે હવે ઈશ્વર અને એન્જિનિયર વચ્ચે વિવાદ થઈ ગયો તો શું થશે તો માટે મારી કાવ્યમાં હું ઈશ્વર અને એન્જિનિયર વિશેનો સંવાદ પ્રસ્તુત કરીશ તમને પ્રસ્તુત કરું છું એન્જિનિયર છું હું શરૂ કરું છું મિત્રો आपने साधना स्नायुओं स्तंभ છું હું आपने साधना स्नायुओं स्तंभ છું હું સાગરમાં સ્પંદન ફેરનાર માનવીય વમણ છું હું ધરતી પર ધરતીને રચનાર કૃત્રિમ બ્રહ્મા છું હું એન્જિનિયર છું હવે પહેલી વાત કરીએ કમ્પ્યુટર એન્જિનિયરની હું એક કમ્પ્યુટર એન્જિનિયર છું પહેલા કમ્પ્યુટર એન્જિનિયરની વાત કરીએ ગોળ ધરતીના છેડા અને ઈશ્વર પૂછે મને કોઈમાં છે સૂર્ય કિરણો જેવો વેગ કીધું મેં ઈશ્વરને જો તારી સૃષ્ટિને અંતરજાળમાં બાંધું છું હું વર્લ્ડ વાઇડ વેબનો રચનાર હાડકા પાંસરા વાળો કરોડિયો છું હું કમ્પ્યુટર એન્જિનિયર છું હું કમ્પ્યુટર એન્જિનિયરની વાત થઈ ગઈ હવે ઈસી એન્જિનિયરની વાત કરીએ કોઈ દૂર કોઈ નજીક કોઈ અહીંયા કોઈ ત્યાં ઈશ્વર કરે શોધ કોઈ રસ્તો બધાઓ મળી શકે જ્યાં ઈશ્વર આપેલા વિરહને મિલનમાં બદલનાર સંગમકાર છું હું ઈશ્વરે આપેલા વિરહને મિલનમાં બદલનાર સંગમકાર છું હું દૂર સંચારથી દૂરીને દૂર કરનાર ઈસી એન્જિનિયર છું ભાઈ હવે સિવિલ એન્જિનિયરની વાત કરીએ દુનિયા જ આપણે બનાવી છે આટલા મોટા ભૂગર્ભ પર ઈશ્વરે મૂક્યું પાણી ઘણ ઈશ્વરે કહ્યું મને તું તો મારી સામે છે ફક્ત અણુ મોટાથી મોટા સાગર પણ આજે હું પુલ સાંધું વિશાળ સાગર પર આજે રામ સેતુ બનાવનાર સિવિલ એન્જિનિયર છું સિવિલ એન્જિનિયરની વાત થઈ ગઈ હવે મિકેનિકલ અને આઈસી વાળાની વાત કરીએ धरती पर पाम्यो में विजय कूच करी में आगर ईश्वर कहे धरती तो ते जीती आओ स्वर्गे मारी हेठળ धरती छू चांद સુધી ઉડનાર જટાયુ છું ધરતી છું ચાંદ સુધી ઉડનાર જટાયુ છું સ્પેસ શટલ ને હકીકતમાં બનાવનાર મિકેનિકલ એન્જિનિયર છું આઈસી એન્જિનિયર છું ભાઈ હવે મિત્રો આટલું બધું થઈ ગયું ધરતી મેં જીતી લીધી ચાંદ પણ મેં જીતી લીધો હવે ઈશ્વર મારી સામે નાનો પડ્યો ઈશ્વરે કહ્યું કે આ તો ચાલો ધરતી તો મેં જીતી લીધી હવે મારે સુધી સ્વર્ગ સુધી પહોંચી ગયો એટલે ઈશ્વરે એન્જિનિયરને પાડવા માટે કંઈ કર્યું આટલી બધી ખ્યાતિ મેળવી એન્જિનિયરે પણ એને એનો યશ જ ના આપ્યો ક્રેડિટ જ ના આપ્યો એને ઈશ્વરે શું કર્યું એન્જિનિયરે જે પણ કામ કર્યું એનું ક્રેડિટ એના સાહેબને આપ્યું એટલે હવે ઈશ્વર એન્જિનિયરને કહે છે એન્જિનિયર પેલા કહે છે જીત્યું મેં સ્વર્ગ અને જીતી મેં ધરતી પણ ન મળ્યો મને જશ જીત્યું મેં સ્વર્ગ અને જીતી મેં ધરતી બટ ન મળ્યો મને જશ મહેનત કરી મળ્યો મારા સાહેબને યશ અને હું ખૂણામાં બેઠો બસ આ સ્થિતિ થઈ એન્જિનિયરને પણ શું એન્જિનિયરને આનો અફસોસ છે એન્જિનિયર જવાબ આપે છે ના મિત્રો એન્જિનિયરને આનો કોઈ અફસોસ નથી એન્જિનિયરને સાંભળો સાચો એન્જિનિયર શું કહે છે અફસોસ નથી મને નામ નહીં કામને પૂજનાર કર્મ યોગી છું હું એન્જિનિયર છું આભાર મિત્રો તમારો અને આમાં ક્રાંતિ સમૂહ બાકી રહી ગઈ છે એક કેમિકલ બાકી રહી ગઈ છે અને બીજી ઇલેક્ટ્રિકલ બાકી રહી ગઈ છે નેક્સ્ટ યર જ્યારે કલ્ચરલ નાઇટ હશે ત્યારે મને ચાન્સ આપશો તો કેમિકલ વાળા માટે કરે થેન્ક યુ